ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે બે રીતે સરસ અલગથી જ એકદમ અલગ જ યુનિક રીતે શક્કરપારા બનાવવાના છે. મેંદાના લોટ સિવાયના આપણે શક્કરપારા બનાવવાના છે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ફ્રેન્ડ્સ. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. વેલકમ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રસોડાની રંગતમાં. તો આપણે શક્કરપારા બનાવવાના છીએ. તો એના માટે ઘઉંનો લોટ મેં લીધો છે અને થોડો રવો એડ કર્યો છે, જેથી કરી અને બિસ્કિટ જેવા એકદમ અલગ જ રીતે આપણે શક્કરપારા બનાવવાના છે. અને એલચીનો પાવડર એડ કરી અને આપણે ઘીનું મોણ નાખ્યું છે. અને ઘીનું મોણ આપણે વધારે પડતું નાખશું, કારણ કે આપણે થોડા સોફ્ટ અને એકદમ ખાવામાં અલગ જ લાગે એવા બનાવવાના છે. અને આ લોટ બાંધવાની જ મેન ખૂબી છે ફ્રેન્ડ્સ. એનાથી આ શક્કરપારા એકદમ અલગ જ બનશે. તો સારી રીતે આપણે ઘીનું મોણ વધારે પડતું એડ કરી અને હવે આપણે પાણીથી લોટ બાંધવાનો નથી. એના માટે આપણે લીધું છે દૂધ, અને એ પણ ગળ્યું દૂધ ગરમ. આગળ બતાવ્યું એમ આપણે દૂધમાં ખાંડ ઓગાળી થોડું ગરમ કરી અને ખાંડ ઓગાળી લીધી છે. અને એ દૂધથી આપણે લોટ બાંધવાનો છે. અને ઇલાયચી પાવડર આમાં બહુ જ ટેસ્ટ સરસ લાગે છે એનો. અને લોટ બાંધવામાં આપણે ઘઉંના લોટથી લોટ બાંધ્યો છે. અને એમાં મિક્સરમાં આપણે થોડું રવો એડ કર્યો છે, જેથી કરી અને એકદમ આપણે ખસ્તા એવા શક્કરપારા પણ બનાવવા છે અને થોડા ક્રન્ચીનેસવાળા પણ. બંને અલગ અલગ રીતે બનાવશું. તો લોટને સારી રીતે આપણે બાંધી દૂધથી બાંધ્યો છે. અને હવે સરસ એવો આપણે ઉપર તેલ સ્પ્રેડ કરી અને એકદમ સારી રીતે મસળી 5-10 મિનિટ રેસ્ટ કરવા દીધો. અને ત્યારબાદ હવે આપણે આના મોટી રોટલી વણી નાખશું. અને ફ્રેન્ડ્સ, આ બે રીતે આપણે આજે રોટલી બનાવી છે. તો હવે સારી રીતે આ આછી રોટલી મેં વણી છે. સરસ એવી રોટલી બનાવી અને હવે એને સ્લાઇસર કે ચાકાની મદદથી કટ મારી દેશું. જે આ આછા શક્કરપારા એકદમ પતલા કર્યા છે ને, એને એકદમ આપણે કરકરા બનાવવા છે, જેથી કરી અને એનું આ કન્સિસ્ટન્સી જે રોટલીની છે એ આછી રાખી છે, એકદમ પતલી રાખી છે. પતલી રાખવાથી હવે તળશું ને ત્યારે એને એકદમ કડક એવા તળશું. તળાવા વધારે પડતા દેશું તે એના લીધે આપણા શક્કરપારા એકદમ કડક થશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એક બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દઈએ, જેથી કરી અને આપણા શક્કરપારા વણાતા જાય અને સાથે સાથે તળાતા જાય. તો હવે તેલ પણ ગરમ થઈ ગયું છે અને આપણે બધા શક્કરપારાને એમાં તળી લેશું. અને હવે બીજી રીતે, એક અલગ રીતે આપણે શક્કરપારા જે બનાવવા છે એકદમ ખસ્તા અને થોડા જાડા, જેથી કરી અને બાળકોથી લઈ અને મોટા બધા લોકો બે રીતે આપણે શક્કરપારાને બનાવી શકીએ. અને આમાં મેન દૂધથી લોટ બાંધેલો અને બીજા નંબરમાં ઇલાયચી પાવડર એડ કરવાથી શક્કરપારાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને મેંદાના લોટથી શક્કરપારા સરસ બને છે, પરંતુ બાળકો માટે મેંદો હિતાવહ નથી. તો આપણે ઘઉંના લોટમાં રવો એડ કરી અને બિસ્કિટ જેવા આપણે શક્કરપારા બનશે સરસ એવા. તો એકવાર જરૂર ટ્રાય કરજો. અને બીજી રોટલી ફ્રેન્ડ્સ મેં આવી રીતે થોડી જાડી એવી વણી છે, જેથી કરી અને શક્કરપારાનો ટેસ્ટ એ એકદમ ખસ્તા બનશે. અને તમે જોઈ શકો છો, જે પેલી રોટલી હતી ને એ એકદમ મેં પતલી રાખેલી હતી, તેથી એક ક્રન્ચીનેસવાળા એકદમ કડક એવા શક્કરપારા બની અને તૈયાર થશે. જ્યારે આના એકદમ કડક નહીં અને સોફ્ટ એવા શક્કરપારા, ખસ્તા જ શક્કરપારા બનશે, જે બજારમાંથી આપણે લઈએ છીએ ને તૈયાર એવા બનશે ફ્રેન્ડ્સ. કે આમાં ઘીનું મોણ તો સરસ એવું નાખેલું જ છે. તો તમને એક આવી રીતે આવું જાડું પડ રાખવાનું છે. આપણે રોટલી એકદમ પાતળી વણવાની નથી. તો આપણે બધામાં સ્લાઇસરની મદદથી કટ મારી અને હવે આપણે આને પણ તેલમાં તળી લઈએ. તો સરસ એવા આપણા શક્કરપારા તળાઈ અને રેડી થઈ ગયા છે. તો બંને રીતે આપણે અલગ અલગ વે બતાવ્યા છે ફ્રેન્ડ્સ તમને. અને દૂધથી લોટ બાંધેલો, ઇલાયચી પાવડરનું એમાં ટેક્સચર સરસ લાગે છે. તો બે રીતે આપણા શક્કરપારા, એક કરકરા અને એક સોફ્ટ એવા શક્કરપારા બની અને રેડી થઈ ગયા છે. અને ઘઉંના લોટના શક્કરપારા કંઈક અલગ જ ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ. તો જરૂર ટ્રાય કરજો. અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ. અને આવા રસોઈને લગતા ઘણા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ. તો ચલો આપણે સર્વિંગ પ્લેટમાં આપણા શક્કરપારાને બધા એડ કરી દઈએ. અને આ શક્કરપારા તમે બનાવીને ચા કે નાસ્તામાં સવાર કે સાંજના સમયે ગમે ત્યારે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ. અને બાળકોને ગમે ત્યારે કુરકુરું જેવું ક્રન્ચીનેસવાળું ખાવું જ હોય ત્યારે આ વસ્તુ તમે એને આપી શકો છો. આભાર ફ્રેન્ડ્સ. થેન્ક યુ.